શું હાલચાલ મિત્રો, આપણે પાછા આવી ગયા છીએ તણેતરના મેરામાં. આજ છે તારીખ 5 અને મેરામાં આટો મારો વ્યાય આપણે બીજો બ્લોગ છે આજનો. અને વાગી ગયા છે 12 વાગી ગયા છે. અને મેરામાં દુકાન નાખવાનો પ્લાન છે આપણે. તો અત્યારે પ્લોટિંગ ગોતી હી, પ્લોટ જડી જાય એટલે આપણે દુકાન નાખવાની છે. તો આપણે જરાક મેરામાં આટો મારી લઈ અને બ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો, બહુ મજા આવશે. અને આપણે રખડી આખા મેરામાં ઘણું બધું કામ થઈ ગયું છે, ઘણું બધું બાકી છે. એટલે 50% મેરો બની ગયો છે અત્યારે તૈયાર. તો ચાલો આપણે મેરામાં આંટો મારી. વાહ, ઉડિયા બુડિયા તૈયાર થઈ ગયા છે. આ ઉડિયું હોય તો કમ્પ્લીટ તૈયાર 50% થઈ ગયું છે. આ મોટું ફજેત આ બ્રેક ડાન્સ છે તૈયાર થવા મીણ્યો છે. આ હોડિયામાં પાલખા ચડાવવાની બાકી છે. આને હું કહેવાય સીધા આ રેલગાડી. આ રેલગાડી આમાં પાલખા ચડાવવાના બાકી છે ને. આ હોડિયું તૈયાર થઈ ગયું. આખરી હનુમાન દાદા એ પહોંચ્યા અત્યારે. આ તો ઉડ્યું. આમાં અત્યારે કામકાજ ચાલુ છે. ઓલું હું બ્રેક ડાન્સ કહેવાય ને. એ જે આમાં 50% કામ બાઈક જ ન કે. આને શું કહેવાય આયરી? આ ઉડિયાને શું કહેવાય? આ આપણે મોતનો કૂવો. એ 50% તૈયાર થઈ ગયો. અડધો બાઈક એને અડધો તૈયાર. ઉડિયા કેટલા? 2 હેક્ટર ને? આ થઈ ગયા 3 ઉડિયા છે. નહીં, 4 ઉડિયા. 4 ઉડિયા. કયું નવીન આયરું? આ હતું એટલે પોર 4 ઉડિયા છે. 4 કે 5 છે એટલે ઉડિયા દાદા છે. 5 ઉડિયા છે. અને મોટા કેટલા છે? 3 મોટા પડી છે. આપણે પ્લોટનું કંઈક મેળ પડી જાય તો આમાં પડી જાય. તો આપણે બધા સ્ટોલ નાખવાનો છે. અત્યારે પ્લોટિંગ જ ગોતી. હા, દુકાનું તો ચાલુ થઈ ગઈ. તાર કાંઈ રમકડા નથી લેવાના? મારે લેવાના છે, પહેલાં દુકાન કરવાની. કમાઈને પહેલાં દુકાન કરીને કમાઈને લેવાના છે. હા, પછી છોકરાઓ હાટો જોવું તો પડશે. 1 લાખનો ખર્ચો કરવાનો હો. હા, પ્લોટના કેટલા કીધા? 50,000નો પ્લોટ છે. લેવો હોય તો કમેન્ટ કરજો. પોર હો, ઓણ નહીં. ઓણ તો દેવી ગયા. અમારે તો બનતી મહેનત એમ કરશે. હા, એમ આ વખતે કરી દઈએ. તો આખા મેરામાં રખડિયા હજી અડધો બાકી છે. કુંડે અહીંયા નથી ગયા. તો અહીંયા પાછા જઈશું. બ્લોગમાં કન્ટિન્યુ જોતા રહીજો, બહુ મજા આવશે. તો મેરામાં જ રહેવાના છે. જો દુકાન નાખી દીધી તો ઘર ભેગા થઈ જઈશું. રમકડે ક્યાંય ભરીને આવો? શું ભાવ રમકડા? ભાવ રમકડા ફજરનું ચેકિંગ ચાલુ છે. ફજર જો ટ્રાય મારે છે, ચાલુ થાય છે. ફજર ચેક કરે છે ફજરને. હજી પાલખી આમાં ચડાવી દીધી છે. અને આ ફજરમાં હજી પાલખીઓ ન ચડાવી. આજ 5 તારીખ છે, કાલ 6 તારીખ. કાલ આ બધું કમ્પ્લીટ થઈ જશે. એટલે હજી 50% સ્ટોલ નાખાણા છે. એટલે દુકાનું 50% દુકાનો નાખાણી અને 50% હજી પ્લોટિંગ હજી પડે છે. તો આપણે જો હમું આવે ને કંઈક પ્લોટનું સેટિંગ આવે તો આપણે હોત દુકાન કરવાની છે. તો આપણે મેરાના જ બ્લોગ આવશે. એટલે હે ને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અત્યારે કમેન્ટમાં તમે કંઈક લખીને ગમે એ કમેન્ટ કરી નાખો અને વિડીયોને લાઈક કરી દો. આપણે મેરાના જ બ્લોગ આવશે હવે હે ને કન્ટિન્યુ 6 થી 9 તારીખ લગન એક જ ધારા મેરામાં જ રખડવાના છે.
35 થી 37 નંબરના પ્લોટ ખાલી છે. ચાલો આપણે અહીંયા આંટો મારવા જઈએ અને જો પ્લોટ ગમે તો આપણે રાખીએ. 135 135 થી 135 અહીં ક્યાં પ્લોટના કાંઈ નિશાન તો છે ને? આ 140 પોટ અમારા નાખ્યા છે, જોવા છે ઓલા વોટ્સઅપમાં ફોટા નાખ્યા અમારા પ્લોટના. આ કેટલો નંબર? આ 106 છે. તો મિત્રો અત્યારે મેળામાંથી ને ઘરે આવ્યા છે, એટલે ઘરે જે પહોંચ્યા તો નથી, ઘરે હાલા જાય છે. બે પાર્ટનરે હવના પોતપોતાના ઘરે ગયા છે અને હું પણ ઘરે જાઉં છું. ને ઘરેથી ને સામાન બધો દુકાનનો લઈ અને પાછું જવાનું છે તરણેતરના મેળામાં. અને એક દુકાન કરવાની છે આપણે પાન માવાની, અને બીજી એક સરપ્રાઇઝિંગ દુકાન છે. એ તમે આગળ બ્લોગમાં, કાલના બ્લોગમાં જોઈજો. એ બહુ મસ્તીની દુકાન કરવાની છે અને એક રીતનું આમ હરીફાઈ જેવું છે. એકના ડબલ કરવાના, 100માં 500 કરવાના, એવી રીતની દુકાન છે. અને તમને કાલના બ્લોગમાં જોવા મળી જશે. અને હવે કન્ટિન્યુ તરણેતરના મેળાના જ બ્લોગ આવશે, એટલે હે ને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. કેમ કે હવે 3-4 દી એક ધારું મેળામાં જ રહેવાનું છે, એટલે મેળાના એક ધારા વિડીયો આવશે. અને આપણે દુકાન હોતક છે, એટલે મેળામાં તમે મળશો હોતક મને. કેમ કે તમે મને જો તમારો બ્લોગ મારો જોયો હશે અને ચેનલને સબસ્ક્રાઈબ કરી લેશે તો તમે મને ભેગા હોતક થશો. એટલે ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી લેજો અને કમેન્ટમાં કંઈક ગમે તે કંઈક તમે લખીને મોકલજો, તમારું ગામ કે ગમે કંઈક કમેન્ટમાં લખીને મોકલજો. અને હાલો કાલના બ્લોગમાં મળીએ. આજનો બ્લોગ અહીં પૂરો કરી નાખી.